શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण की श्याम सुंदर श्याम ने श्री गुसाई जी परम दयाल की जय. श्री गोकुल नाथ की जय. दाव दयाल की जय. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे बिराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णवने जाजा करे जय श्री कृष्ण. गोकुलनाथजीना प्रागट्य उत्सवने વધાઈ બેઠી મહામહોત્સવ. જે શ્રી ગોકુલે શેષ ના રહે ક્લેશ. મારો ધણી ગોકુલેશ. તો ગોકુલનાથજીની અનન્યતા એમના ભક્તોની કેવી કે ગોકુલનાથજીએ લીલા વિસ્તારી અને સમાચાર મળ્યા તો એ 78 જણાએ સાંભળ્યું ને ત્યાં લીલામાં પહોંચી ગયા. અને ગોકુલનાથજીની દીનતા, ગોકુલનાથજીનો ભાવ, આ બધી ઘરેલું વાર્તા, આ બધું શ્રેય જાય છે ગોકુલનાથ. અને સૌથી વિશિષ્ટ, સૌથી મહાન કાર્ય પુષ્ટિ માર્ગનું, આ માલા તિલકનું રક્ષણ કરવાવાળા ગોકુલનાથજી. આજે 79 વર્ષની જૈફ વયે જહાંગીરે જ્યારે કહી દીધું કે માલા તિલક તો કાઢવા જ પડશે, ચિદરૂપને ચડામણી, રાજા વાજાન વાંદરા. ગોકુલનાથજી આવી ઠંડીમાં, ત્યારે ક્યાં ગાડી હતા કે પ્લેન હતી કે ટ્રેન હતી કે હેલિકોપ્ટર હતા કે ચાર્ટર હતું, બધાય ના પાડી, મારી સાથે કોઈ આવવાની જરૂર નથી. અને કાશ્મીર જહાંગીરને મળવા એટલે ગયા કે માલા તિલક તો આ શિર સાથે છે. આ શિર અહીંથી કાપો તો માળા જાય, તો તિલક જાય, બાકી ના જાય. જહાંગીર માન્યોય નહીં. એણે કીધું કાં માલા તિલકને કાઢી નાખો, કાં ગોકુળ છોડી દે. એના મનમાં એમ હતું કે આવો વૈભવ, આવા હાથીની અંબાડી, આખું ગોકુળમાં આમનું બધું આટલું ફેલાયેલું, આ થોડું છોડે. ગોકુળનાથે કીધું ગોકુળ છોડવા તૈયાર છું, પણ માલા તિલક તો નહીં જ છોડું. બધું છોડીને 6 મહિના સોરમજી આપણે વ્રજમાં જઈએ છીએ. મથુરાથી 75 કિલોમીટર થાય છે, પણ રસ્તો બહુ જ આકરો છે. ઓલા ગીત જેવું છે, હારે ત્યાં તો કાંટા ને કાંકરા લાગે મને આકરા, હું કેમ આવું એકલી. તો જ્યારે બધા આપણે ગયા છીએ ત્યારે પણ રસ્તાનો, ટ્રાફિકનો બધો અનુભવ થાય. પણ બેઠક જેટલા રળિયામણા છે, વલ્લભના છે, ગુસાઈજીના છે, ગોકુલનાથજીના. વૃક્ષો ને વેલીઓ સરસ છે, ત્યાં વાતાવરણ સરસ છે, પગથિયા ચડવાના છે. પણ તમે ત્યાં જાઓ એટલે તમને જે ગોકુલનાથજીએ છોડ્યું હતું અને અહીંયા ગોકુળનું મહેસૂસ કરાવે. તો એવા ગોકુળનાથ જેનું તો જેટલું કહું એટલું ઓછું છે, શબ્દો દ્વારા વર્ણન ન થાય. આપણા બધા આચાર્યો એ ચમત્કારમાં નહોતા માનતા અને નથી માનતા. એટલે આ એમની કોઈ લીલા બહાર નથી આવી. એમના મનમાં એક જ ભાવ, જે કરે તે મારો પ્રભુ કરે છે, હું કરતો નથી.
કર્તુમ અકર્તુમ અન્યથા કરતો. આજે ક્યાંક મેં વાંચ્યું કે સાંભળ્યું ખબર નહીં, અકબર રાજા બધા સર્વધર્મમાં માને, એટલે હિન્દુઓને માન આપે ને, એમના મજહબને માન આપે ને, બધાને. હવે એકવાર એને જરા પરીક્ષા કરવાનું મને, એટલે એમના રાજમાં ઘણા વૈષ્ણવ આવતા હતા, તો બધાય તિલક કરીને આવે. એટલે એણે કીધું કાલથી કોઈ તિલક કરી આવશે ને તો ત્યાં હું એવો ગરમ ઓલો તપાવીને ગોળો લગાડી દઈશ કે એટલું બધું હળગી જશે. એટલે કાલે કોઈ તિલક નહીં લગાવવાનો. જે આપણા જેવા કાચા પાકા હતા, કાલે જ મેં વાત કરી કે અધકચરા, આ બાજુએ નહીં ને આ બાજુએ નહીં, આમ ખેંચો તો કે હા તમે કેમ, આમ ખેંચો તો કે તમે કેમ, બીકના માર્યા કોઈ તિલક ન કરી. આપણા એક પરમ વૈષ્ણવ, નામ ભૂલી ગઈ, હમણાં યાદ આવે એટલે કહું, એ તે દિવસે ઉપર આપણે જે કહેવાય ને ધોતી બંડી પહેરાવી ના ગયા, 12 તિલક કર્યા. કેટલા? 12. ઠાકોરજી 12 અંગ છે, 12 એટલે 12. એટલે વલ્લભકુળના બાળકોને વૈષ્ણવો પણ ઘણા આજની તારીખમાં 12 તિલક કરે, કપાળમાંય કરે ને અહીંયાય કરે ને અહીંયાય કરે ને અહીંયાય કરે ને 12 તિલક કરે. કારણ કે પરમાત્માથી આત્મા છૂટો પડ્યો છે, તો પરમાત્માના 12 અંગ, એમ જે જીવ છૂટો પડ્યો છે 12 અંગના ભાવથી 12 તિલક કરે. તે દિવસે એણે 12 તિલક કર્યા, બંડી ના પહેરે, ફક્ત એક ઉપરનો, નીચેની ઓલી ધોતી. રાજાએ કહ્યું આવો, આ બધા જુઓ તમારી યારે આવે છે, આ બધાએ તિલક કર્યું છે, અને તમે તો આજે 12 તિલક કરી એવા. કારણ મારો હુકમ નથી ખબર, આ 12 જગ્યાએ ગરમ ગરમ ગોળા લગાડવામાં આવશે. ઓલાએ કીધું શું કામ વાર લગાડો છો, તમારું કાર્ય તમે કરો, તમને બનાવવા વાળો મારો ગુરુ વલ્લભ, એનું કાર્ય એ કરશે. અકબર રાજા ઊભા થઈને ભેટી પડ્યા. આ તો સહજ જોતો તો કે તમારી દ્રઢતા કેટલી છે. આ બધાય માટલા કાચા નીકળ્યા, આ એક માટલું એવું પાકું નીકળ્યું કે એની પાછળ કાચા હાલી ગયા. તો પેલા વૈષ્ણવોમાં આવી દ્રઢતા હતી. ગોકુળનાથજી વખતે બધાને કીધું માલા તિલક ઉતારો, તો એક ગામમાં એ હકીમ મુસલમાન હતા, અને ત્યાં આપણા એક પ્રખર વૈષ્ણવ રહેતા હતા. આ હારું ઉંમરના હિસાબે ને દવાઓ એટલી બધી લઈ છે, નામ ભૂલી જવાય છે. નામ મેં વાંચ્યું છે, પણ તો એ વૈષ્ણવ બધાએ તિલકને માળાજી આને ન કાઢ્યું, મારા ગોકુળનાજી ન કાઢ્યું, હું કેવી રીતે કાઢું. શેરમાંથી આમ આમ કરતા નીકળ્યા. દામજીભાઈ કે કાંઈક એવું નામ હતું. ઓલા હાકીમ બોલાવે, એ હુકમ બહાર પડ્યો જ ખબર નથી, માલા તિલક કાઢ નાખ. એ કે નહીં નીકળે, એ માથા હાટે છે, માથું વાઢો ને તો તિલકને. એ કે કાલે પછી ના થવા જેવી થશે, જે થવા જેવી હોય થાય. બીજે દિવસે મદોન્મત હાથી એને પાયો બરાબર દારૂ.
મદોન્મદ હાથીને દારૂ ભાવ એટલે એવો ગાંડો થાય કે જે આવે એને કચડી નાખે. હાકીમ લઈને આવ્યા, વૈષ્ણવને બોલાવ્યા, આવો આ તમારે હગું નહીં થાય. નામ બોલો, હૈયે છે ને ઓઠે નથી, કોક વાર આવું થાય છે. બોલાવ્યા, બધાએ બાજુમાં બોલાવીને સમજાવ્યા, ભાઈ આપણે હંતાડીને કર ને, આ રાજા બાજાને વાંદરા આ લોકોને શરમનો. એ કે એને ખોટું કરતાં શરમ નથી, તો મને સાચું કરતાં શરમ છે નહીં આવે. હું માળાજી તુલસીના ધારણ કરું અને તિલક કરું, એમાં એમને શેનો વાંધો છે? મારા ગોકુળનાજી જ્યાં સુધી કાઢે નહીં ત્યાં સુધી હું ન કાઢું. આ છોડું છો? એ કે છોડો. બધાય બૂમો પાડે, સમજાવે, નામ દે, તમે રહેવા દો, તમે જીવ થઈ જાસ. દામાભાઈ આમ કરીને ઊભા રહ્યા, લે આવ ત્યારે તુંય. જેવો હાથીને છોડ્યો, આવીને પ્રદક્ષિણા કરી, પરિક્રમા ને દંડવત કરીને સૂંઢથી ને વાલ કરી હાથી પાછો વળી ગયો. દેવાભાઈ જો, મેં કીધું ના મારું યાદ હતું, હવે આવું થાય છે. હાકીમને એમ થયો, રે આવા મારા રાજમાં છે. દંડવત કરીને કે મને તમારા ગુરુ પાસે લઈ જા. ગોકુળનાથજી કે હજી તમારો અંગીકાર થવામાં વાર છે. આવા હજારો પ્રસંગો જેને આપણામાં ચમત્કાર નથી કહેતા, આજે પણ બને છે, એવું નથી. પણ મેં કીધું ને ચમત્કાર. બોમ્બેના 15-20 વૈષ્ણવ એક ગુરુદેવ ભેગા વ્રજમાં જવાની ટિકિટ આવી ગઈ. આ લગભગ 35-40 વર્ષ પહેલાંની વાત છે. જે કહ્યું હતું કે આપણે બધા નંબર એક બોગીમાં છે. ત્યારે ફર્સ્ટ ક્લાસ ને એવું બધું હતું, સેકન્ડ ક્લાસ ને એવું બધું. પોતપોતાની રીતે પહોંચી જાજો, ત્યાં મળશું. જેને ભેગ ખવાસ હતો ને એનો ઝાંપીજી ને ઠાકોરજી ને બધું, એટલે વહેલા પહોંચી ગયા. 14 જણનું એક મંડળ. બોમ્બેમાં ટ્રાફિક બધાને ખબર. આપણે એકવાર પ્લેન ચૂકી ગયા હતા, યાદ છે? અને વરસાદ કે મારું કામ. વરસાદે માઝા મૂકે. ટેક્સી 2-3 પહોંચી ગઈ, એક પાછળ રહી. હવે જેવા ઓલા ટેક્સીમાંથી ઉતરા ને ગાડી ચાલુ થઈ. બધાની પાસે ઝાંપીજી, થેલો, પેલા આવી ગરગડીવાળી બેગ નહોતી. અને વ્રજમાં જાય ને તો આજે જૂના વૈષ્ણવ છે ને, એ પતરાની બેગ લઈ જાય. પહેલી વાર આપણે 2008માં પરિક્રમા કરવા ગયા, તો આપણે તો સૂટકેસ ઉતારી બાપુ. તો ઓલા વૈષ્ણવ મળવા આવ્યા, થઈ ગઈ એલા તૈયારી. મેં તો બસ હવે જો પરમદી હજી જવાનું છે, આ કપડાં ને બેગ ને. મને કે આ શું? મેં કીધું અમારે બેને એક બેગ, અને આ ડબ્બો ઠાકોરજીનો સામગ્રીનો. મને કે પહેલી વાર જાઉં છું? મેં તો વ્રજમાં તો મેં તો ઘણી વાર ગયા. ના 40 દિવસ પર. મેં તો આ સૂટકેસ લઈ જવાના છે? મેં કીધું હા દીકરા, ત્યાં પતરાની બેગ જોઈએ. મેં કીધું હે? મને કે હા. એ કે જુઓ, ત્યાં પહેલી વાર જાઓ છો એટલે તમને કહું, જે પાલમાં તમે ઉતરાવો, રાત્રે તમારે જે કપડાં પહેરવાના હોય કાઢી અને તમારી બેગ તાળું મારી અને વચ્ચેનો પાલ જે હોય સામાન માટેનો, એમાં લખ્યું હોય
ત્યાં મૂકી આવવાનો. એટલે તમારો સામાન બધાને યારે ખચાખચ નાખે અને બીજે દિવસે એમાં લખ્યું હોય કે પાલ નંબર A1 અથવા તો C13, તો એટેન્ડન્ટ હોય એ સામાન એને ત્યાં મૂકી આવે. એ સામાનના ઘા કરે ને તો મારી બેગ પહેલે જ દિવસે આમ થઈને બધા મેં કીધું એમ, મને કે હા. તો મેં કીધું ક્યાં મળે? મને કે મારા ઘરે મળે. મેં કીધું અમે તો 2 જણા. એ કે મારે 2 છીએ અમે 2 ગયા હતા બેના. તમે લઈ જાઓ, પછી તમે દઈ જશો તો બીજા કોકને કામમાં આવશે. સવારે મેં વિચાર કર્યો કે બજારમાંથી લઈ આવશું, કે આપણી બે ગઈ પછી બીજાને હજી તો ચા પીને બહાર છાપું લઈને બેઠે ત્યાં તો આવી ગયા. મને કે આ બેગ મૂકી ઈલાબેન. અરે ઘણાના ફોન આવે, ઈલાબેન ત્યાં પછી મારા વાલા બધી જ વ્યવસ્થા હોય. તમારો સામાન રાત્રે લઈ જાય અને 2 દી 3 દી રોકાવાનું હોય તો એ તમારા પાલમાં 2 દી 3 દી તમારી બેગ રહે. હવે માનો કે મધુવનમાં 1 દિવસ રોકાવાનો છે, તો રાત્રે તમારે બધું વ્યવસ્થા કરીને પેલી બેગ મૂકી દેવાની. એટલે સવારે તમે 5 વાગે નીકળો એ પહેલાં 12 વાગે તમારી બેગ જ્યાં પાલ બીજો પડ્યો હોય ત્યાં પહોંચી ગયો. તમે જાઓ એટલે પાલમાં તમારી બેગ હોય. પાણીની વ્યવસ્થા તમારા પાલમાં. હવે ઘણા મનમાં વ્યથા છે કે અમારે ગાડીમાં કરવી હોય તો ત્યાં બધા ડ્રાઈવરો હોય છે અને વ્રજવાસીઓ બધાય સારા હોય, બધાનો એક જ ભાવ હોય છે. એક ગાડીમાં 5 કે 6 આપણી અનુકૂળતા પ્રમાણે બેસવાનું. એક દિવસના માનો કે 2400 હોય તો 6 ના 6 ચોક 2400, 400 આવે એટલે 12 કે 13,000 ભાગ આવે. તો તમે ગાડીમાં, અને એ ગાડી તમારા પાલ પાસે હોય કે બપોરે તમને એમ થયું કે આ બેઠકે દર્શન નહોતા થયા, રહી ગયા છે, લઈ જાઓ પાછા. આ બધું અનુભવનું કામ. પહેલી વાર આવતો એને બહુ વ્યથા હોય, બધા મને બહુ પૂછી ઈલાબેન આમ આમ, પણ મારા વાલા સાસરે જાય ને એટલે ખબર પડી જાય કે સાણસી ક્યાં હશે ને ચાખાંડના ડબ્બા ક્યાં હશે ને કુકર ક્યાં હશે. અને 2-3 દીમાં ન હોય તો ખબર પડી જાય. ચોથે દિવસે આપણે સાસુને કહીએ બા ચા બની ગઈ ચાલો. એમ અહીંયા તમે જાઓ ને બધાનો સંગ થશે ને. મને 2008માં ગભરામણ થતી હતી.